નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આરસા શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામના આ ભાગ 11ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના ભાગમાં આપણે ખૂબ જ અગત્યના ટોપિક શીખી ગયા છીએ, પણ આજના આ ભાગ 11ની અંદર બોર્ડની પરીક્ષા માટે પૂછાતો 2 માર્કનો અગત્યનો પ્રશ્ન કહી શકાય. એટલે કે આપણા માટે આ 21મો પ્રશ્ન જે છે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. 2 માર્ક માટે અગત્યનો પ્રશ્ન એટલે કે 21મો પ્રશ્ન, સમજાવો પીએચ માપક્રમ. વિદ્યાર્થી મિત્રો, પીએચ માપક્રમ સમજાવતા પહેલાં તેની આકૃતિ તમારે સમજવી ખૂબ જ અગત્યની છે, જરૂરી છે. તો આ પ્રશ્ન જે કાંઈ આપણે લખવાના છીએ બોર્ડ ઉપર તે તમારી નોટબુકમાં, ફેરબુકમાં તમે આકૃતિ દોરીને નોંધી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, 21મો પ્રશ્ન એટલે કે આપણા માટે 2 માર્કનો અગત્યનો પ્રશ્ન કહી શકાય કે સમજાવો પીએચ માપક્રમ. તો તેની આકૃતિ સમજી લઈએ. તો ચાલો આકૃતિ તરફ ધ્યાન દોરીએ. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક વર્તુળાકાર ભાગ અને બીજો એક આપણને લંબચોરસ ભાગ આપેલો છે. આ બંને આકૃતિ એકબીજાના અથવામાં છે. તમે એનસીઈઆરટીની બુકમાં તમે આ આકૃતિ જોઈ હશે. વિદ્યાર્થી મિત્રો, બંને સરખી આકૃતિ છે, બંનેનું કાર્ય એક જ સરખું છે. કોઈ પણ એક જ આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની છે જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે. બંને આકૃતિ એક હોવાથી માત્ર સમજવાની બહુ અગત્યની વાત છે. તો ચાલો સમજી લઈએ. પહેલી વાત, અહીં 0 થી 7 અને 7 થી 14, 0 થી 7 અને 7 થી 14 આપણને પીએચનું માપ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પીએચનું માપ આપણને 0 થી 7ની વચ્ચે મળે છે ત્યાં આપણને એસિડની માહિતી મળી શકે. ત્યારબાદ 7 થી 14ની વચ્ચે આપણને બેઝની માહિતી મળી શકે. જ્યારે જો પીએચનું માપ માત્ર 7 આવે, નહીં કે 0 નહીં કે 14, કયું માપ? વચલું માપ એટલે કે 7 આવે, ત્યારે આપણે કહી શકીએ કે તે દ્રાવણ તટસ્થ છે, નથી એસિડ નથી બેઝ, જેને કહેવાય તટસ્થ. તો જ્યારે પીએચનું મૂલ્ય 7 આવે ત્યારે તટસ્થ દ્રાવણ છે તેમ કહી શકાય. તો તમને પહેલી પ્રશ્ન એવી વાત એ થશે કે સાહેબ આ પીએચ પ્લસ અને ઓએચ માઇનસ છે શું? તો ચાલો આ થિયરીની થોડીક માહિતી મેળવી લઈએ સાથે સાથે અને આકૃતિ પણ સમજતા જશું. તો પીએચ માપક્રમની વાત આવે તો પીએચ માપક્રમનો ઉપયોગ જે છે તે દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા જાણવા માટે થાય છે. તો પહેલી વાત, દ્રાવણની સાંદ્રતા તેમાં રહેલા H+ એટલે કે ધન આયન અને OH- એટલે કે ઋણ આયન ની સંખ્યા પર આધાર રાખે છે. તો દ્રાવણની સાંદ્રતા તેમાં અંદર રહેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા પરથી નક્કી કરી શકાય. તો આના ઉપરથી આપણને એક વસ્તુ તો માહિતી મળી હશે કે આ પીએચ જે છે એમાં આપણે વપરાતો H શબ્દ, H એટલે કે હાઇડ્રોજન માટેની વાત છે. તો હાઇડ્રોજન એટલે કે આપણા માટે હાઇડ્રોક્સિલ અને હાઇડ્રોનિયમ, આ 2 પ્રકારના આયન આપણે સમજી ચૂક્યા છીએ આના પહેલાના ભાગમાં. તો H+, પીએચમાંથી આપણે લેશું H+ એટલે કે એસિડની વાત છે. તો દ્રાવણની સાંદ્રતા જાણવા માટે તેની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા પરથી તેની સાંદ્રતા નક્કી કરી શકાય. તો ચાલો પીએચનો ઉપયોગ શેના માટે થાય છે? તો અહીં પીએચનો ઉપયોગ દ્રાવણમાં રહેલા H+ આયનની એટલે કે ધન આયનની સંખ્યા અથવા તો સાંદ્રતા નક્કી કરવા માટે વપરાય છે. તો દ્રાવણની સાંદ્રતા આપણે જાણવી હોય તો તેની અંદર રહેલા ધન આયન કે ઋણ આયન ઉપરથી આપણે નક્કી કરી શકાય. જો આયનની સંખ્યા વધુ હશે તો તે દ્રાવણ વધુ સાંદ્ર હશે. જો H+ આયનની સંખ્યા ઓછી હશે તો તેની સાંદ્રતા ઓછી હશે. તો દ્રાવણની સાંદ્રતા વધુ
ત્યાં H પ્લસ આયન વધુ છે તેમ કહી શકાય, અને જો H પ્લસ આયન ઓછા તો દ્રાવણની સાંદ્રતા ઓછી છે, એટલે કે મંદ દ્રાવણ છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે H પ્લસ આયનની સાંદ્રતા પણ જાણી શકાય છે, અને તેમાં રહેલા ધન આયન કે ઋણ આયનની માહિતી પણ મેળવી શકાય છે. આ પરથી તમને એક વસ્તુ થઈ હશે કે આ pH શબ્દ આવ્યો ક્યાંથી. તો pH જે છે તે શબ્દ હાઇડ્રોજન માટે વપરાતો પોટેન્શિયલ એનર્જી, તો પોટેન્શિયલ એનર્જી ઓફ હાઇડ્રોજન, પોટેન્શિયલ એનર્જી ઓફ હાઇડ્રોજન એટલે કે આપણે તેની સાંદ્રતા નક્કી કરવી છે ધન આયનની, તેના માટે વપરાતો આ શબ્દ છે. તો ધન આયન અને ઋણ આયનમાંથી આપણે કહી શકાય કે જર્મન શબ્દ પોટેન્સ, આ જે pH શબ્દ છે તે pH શબ્દ જર્મનમાં વપરાતો શબ્દ P એટલે કે પોટેન્સ, તો P ફોર પોટેન્સ પરથી આપણે pH શબ્દનો સૌથી પહેલો ઉપયોગ થયેલો છે. બીજી વાત, આ pHનો સૌપ્રથમ ઉપયોગ ડેનમાર્કના વૈજ્ઞાનિક SPL સોરેનસને કર્યો હતો. તો ડેનમાર્કના વૈજ્ઞાનિક જે છે SPL સોરેનસને, તો સૌથી પહેલો pHનો ઉપયોગ આ શબ્દની વાત હતી, ત્યારબાદ તેનો ઉપયોગ ડેનમાર્કના વૈજ્ઞાનિક SPL સોરેનસન, તો સૌથી પહેલો pH શબ્દનો ઉપયોગ ડેનમાર્કના વૈજ્ઞાનિક SPL સોરેનસને કર્યો હતો. અને અંતે તબક્કામાં જો આપણે વાત કરીએ તો pH નું માપન કેવી રીતે કરી શકાય. તો તેના માટે પ્રાયોગિક રીતે વપરાતા સાધન પહેલું સાધન છે pH પેપર. આ pH પેપરની મદદથી આપણે pH નું માપક્રમ નક્કી કરી શકાય. બીજું છે સંશ્લેષિત પેપર. તો આ pH પેપર અને સંશ્લેષિત પેપર જે છે તેની મદદથી pH નું માપન કરી શકાય. હવે તમને એમ થશે આ બંને છે શું? આ બંને સાર્વત્રિક સૂચક છે. એટલે કે બધા સૂચકોનું મિશ્રણ કહી શકાય. આ pH ના ક્રમ એટલે કે સંખ્યા પરથી નક્કી કરી શકાય અને તેના રંગ પરથી નક્કી કરી શકાય કે આ pH નું મૂલ્ય શું છે. તો pH નો રંગ, pH પેપર પરથી pH નો રંગ બદલાશે. આ pH પેપરનો રંગ બદલાય તેની ઉપરથી દ્રાવણની સાંદ્રતા નક્કી કરી શકાય, જે તમારી NCERT ની બુકમાં તમને દોરેલું આપેલું છે. તો દોરેલું છે આકૃતિની અંદર pH પેપરનો ઉપયોગ અને તેની માહિતી આ થિયરીની સાથે. તો તે તમે NCERT ની ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો. તો NCERT ની ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો કે pH પેપરના ઉપયોગની મદદથી, આકૃતિની મદદથી જે કાંઈ રંગ પરિવર્તન થાય છે. શેમાં રંગ પરિવર્તન થાય છે? આ pH પેપરની રંગ પરિવર્તનની વાત આવે તો તેની ઉપરથી આપણે pH નું સાંદ્રતા જાણી શકાય કે જે તે દ્રાવણની સાંદ્રતા કેવી છે, વધુ છે કે ઓછી છે. તો આ રીતે આપણે નક્કી કરી શકાય બે સાધનોની મદદથી, pH પેપર અને બીજું છે સંશ્લેષિત પેપર. બંને સાર્વત્રિક સૂચકો છે એટલે કે બધા સૂચકોનું મિશ્રણ છે. વિદ્યાર્થી મિત્રો,
જો પીએચનું મૂલ્ય 0 અને 7ની વચ્ચે હોય તો આપણે કહીશું એસિડિક દ્રાવણ છે, 7 થી 14ની વચ્ચે હોય તો કહીશું બેઝિક દ્રાવણ છે, અને જો પરફેક્ટ 7 આવે પીએચનું મૂલ્ય રંગની મદદથી, પીએચ પેપરના રંગની મદદથી જો પીએચનું મૂલ્ય 7 નક્કી થાય તો તે દ્રાવણ જે છે તે તટસ્થ છે તેમ કહી શકાય. હવે વાત આવે છે, આ બંને આકૃતિ સરખી છે, પરંતુ જો આપણે 7 થી મૂલ્ય ઘટે તો તે દ્રાવણની એસિડિકતા વધે છે. એટલે કે જો 7 થી દ્રાવણનું મૂલ્ય પીએચનું મૂલ્ય ઘટે છે, ધારો કે દ્રાવણનું પીએચનું મૂલ્ય છે 3, તો તે વધુ એસિડિક છે. કોના કરતાં? 6 કરતાં 3નું મૂલ્ય વધુ એસિડિક છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે મારી પાસે એક એસિડ છે, એસિડ એ અને બીજો છે એસિડ બી, અને બીજા દ્રાવણમાં છે બેઝ. આ ઉદાહરણ પરથી આખી તમને થિયરી નક્કી કરી શકશો, સાવ સરળતાથી યાદ રહી જશે. બેઝમાં પણ મારી પાસે છે બેઝ એ અને બેઝ બી. ચલો મૂલ્ય નક્કી કરીએ. ધારો કે પીએચનું મૂલ્ય એ દ્રાવણનું 2 છે અને બી દ્રાવણનું 5 છે. તેવી જ રીતે બેઝ માટે પણ એ દ્રાવણનું મૂલ્ય ધારો કે 8 છે અને બીજાનું દ્રાવણનું મૂલ્ય છે 13. અહીંયા નામકરણ કરશું. એસિડ માટે A1 B1, બેઝ માટે A2 B2. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાંદ્રતા નક્કી કરવી છે. કયા દ્રાવણની સાંદ્રતા વધુ છે, કયા દ્રાવણની સાંદ્રતા ઓછી છે. ચલો આકૃતિ પરથી નક્કી કરી શકાય કે જો મૂલ્ય 7 આવે તો તે દ્રાવણ તટસ્થ છે તેમ કહી શકાય. આ વસ્તુ તો સનાતન સત્ય છે જે નક્કી કરી શકાય. પરંતુ જો એસિડની વાત કરીએ તો જો A1ની પીએચની મૂલ્યની વાત આવે 2 અને બીજું એસિડ છે એની મૂલ્યની વાત આવે 5 મૂલ્ય છે, તો 5 અહીંયા આવશે અને 2 અહીંયા આવશે. તો દ્રાવણની સાંદ્રતા કોની એસિડની વધુ હશે? તો 2ની. કારણ કે જેમ જેમ મૂલ્ય ઘટે તેમ H+ આયનની સાંદ્રતા વધે છે. ફરીથી બોલું છું, 7 થી મૂલ્ય ઘટે તો સાંદ્રતા વધે. તો અહીં 2 છે અને 5 છે એસિડ માટે, તો 2 અને 5 એમાં 2 એસિડ મૂલ્ય ધરાવતું એસિડ એટલે કે A1, અહીંયા છે B1. તેવી જ રીતે સામે A2 અને B2. આ માત્ર તમને ઉદાહરણ આપેલું છે જે આકૃતિમાં દર્શાવવાનું નથી, સમજવા માટે છે, 1 માર્કમાં MCQમાં પૂછાઈ શકે તેમ છે. અહીં A1ની સાંદ્રતા વધુ છે B1 કરતાં, આથી A1 જે છે એસિડ છે તે વધુ સાંદ્ર છે તેમ કહી શકાય અને B1 એસિડ ઓછું સાંદ્ર છે તેમ કહી શકાય. તેવી જ રીતે બેઝ માટે વાત કરીએ તો અહીં B2 ની સાંદ્રતા વધુ છે A2 કરતાં, કારણ કે અહીં B2નું મૂલ્ય કેટલું છે? 13. તો 13 મૂલ્ય હોવાથી ત્યાં પ્રબળ બેઝ છે તેમ કહી શકાય. તો 0 પાસે પ્રબળ એસિડ અને 14 પાસે પ્રબળ બેઝ. તો અહીં આની બાજુ ડાબી બાજુ 7 થી મૂલ્ય ઘટે તો એસિડિકતા વધે અને 7 થી મૂલ્ય વધે તો બેઝિકતા વધે. એસિડિકતા વધે અને બેઝિકતા વધે. તો આ રીતે આપણે નક્કી કરી શકાય કે સાંદ્રતા આપણે નક્કી કરવી છે કે કયા દ્રાવણની સાંદ્રતા વધુ છે, કયા દ્રાવણની સાંદ્રતા ઓછી છે. તો તે આપણે આ આકૃતિ પરથી નક્કી કરી શકાય, જેનું ઉદાહરણ મેં તમને ઉપર આપેલું છે. તો ફરીથી એકવાર આ થિયરી આપણે જોઈ લઈએ. તો સમજાવો પીએચ માપક્રમ. 21મો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી, 2 માર્ક માટે. કે દ્રાવણની સાંદ્રતા નક્કી કરવી હોય તો તેની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા પરથી નક્કી કરી શકાય. જો ધન આયન કે ઋણ આયનની સાંદ્રતા વધુ, તેની સંખ્યા વધુ, તો સાંદ્રતા દ્રાવણની વધુ છે તેમ કહી શકાય. એ ધન આયન છે, આ ઋણ આયન છે. આ એસિડ માટે વપરાય છે, ઋણ આયન છે એ બેઝ માટે વપરાય છે તેમ કહી શકાય. તો જો ધન આયન અને ઋણ આયનની સંખ્યા વધુ તો તે દ્રાવણની સાંદ્રતા વધુ. જો ધન આયન કે ઋણ આયનની સંખ્યા ઓછી તો તે દ્રાવણની સાંદ્રતા ઓછી. હવે પીએચ માપક્રમની વાત આવે તો આ પીએચ માપક્રમનો ઉપયોગ છે તે દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા કે સંખ્યા નક્કી કરવા માટે વપરાય છે. દ્રાવણમાં રહેલા H+ની સંખ્યા અથવા સાંદ્રતા નક્કી કરવા માટે પીએચનો ઉપયોગ થાય છે. આ પીએચ શબ્દનો સૌથી પહેલી વાત આવે તો તેનો ઉપયોગ જર્મન શબ્દ પરથી કરવામાં આવ્યો. P ફોર પોટેન્સ પરથી આપણે લઈ શકાય કે પોટેન્સ ઓફ હાઇડ્રોજન અથવા પોટેન્શિયલ એનર્જી ઓફ હાઇડ્રોજન.
ત્યારબાદ પીએચનો સૌપ્રથમ ઉપયોગ ડેનમાર્કના વૈજ્ઞાનિક એસપીએલ સોરેન્સન નામના વૈજ્ઞાનિકે ઉપયોગ કર્યો હતો. અને અંતે આ પીએચ માપક્રમ નક્કી કરવા માટે વપરાતા સાધનના નામ છે પીએચ પેપર અને સંશ્લેષિત પેપર. આ બંને જે છે તે સાર્વત્રિક સૂચકો છે, એટલે કે બધા સૂચકોનું મિશ્રણ કરીએ તો તેને સાર્વત્રિક સૂચક કહી શકાય. જે આપણી પાસે બે અહીંયા મોજૂદ છે, પીએચ પેપર અને સંશ્લેષિત પેપર, જેની મદદથી આપણે પીએચ માપક્રમ નક્કી કરી શકાય. એટલે કે રંગ પરિવર્તન જે થશે એના ઉપરથી સાંદ્રતા નક્કી થશે કે કયા દ્રાવણની સાંદ્રતા વધુ છે, કયા દ્રાવણની સાંદ્રતા ઓછી છે. જે તમને મેં ઉદાહરણ આપી સમજાવ્યું. એસિડની સાંદ્રતા A1ની 2 છે, ત્યારબાદ B1ની 5 છે. તેવી જ રીતે બેઝ માટે A2ની સાંદ્રતા 8 છે, B2ની પીએચની માપની વાત આવે તો 13 છે. આ પીએચનું મૂલ્ય 2 વધુ સાંદ્ર છે તેમ કહી શકાય, અને સામે 13 વધુ સાંદ્ર છે બેઝ તેમ કહી શકાય. તો વધુ સાંદ્ર છે જવાબમાં, જ્યારે બાકીના 2 ઓછા સાંદ્ર છે. તો અહીં A1 વધુ એસિડિક છે, જ્યારે B1 ઓછું એસિડિક છે. તેવી જ રીતે બેઝ માટે A2 ઓછું બેઝિક છે અને B2 વધુ બેઝિક છે તેમ કહી શકાય. હવે જો મૂલ્ય 7 હોય તો તેને આપણે તટસ્થ કહેશું, એટલે કે આપણા માટે છે પાણી. તો પીવાલાયક પાણી જે છે તે તટસ્થ છે, નથી એસિડિક નથી બેઝિક. તો આ તે ઉદાહરણની વાત. ચલો હવે સૂત્રની વાત કરીએ તો અહીં પીએચ અને POH દ્રાવણમાં H+ આયનની સંખ્યા જાણવા માટે પીએચ વપરાય. તેવી જ રીતે દ્રાવણમાં, બેઝિક દ્રાવણમાં ઋણ આયનની સંખ્યા જાણવી હોય OH- ની, તેના માટે વપરાય POH. આ બંનેનો સરવાળો કુલ 0 થી 7 અને 7 થી 14. 0 થી 7માં H+ છે, 7 થી 14માં OH- છે, તો કુલ સંખ્યા આપણને મળે છે 14. તો પીએચ વત્તા POH બરાબર 14 નક્કી કરી શકાય. આ તો સૂત્રની વાત. ચલો બીજા સૂત્ર જે છે તો લોગની મદદથી જો આપણે પીએચ મેળવવું હોય, જે 11-12 સાયન્સમાં, રસાયણ વિજ્ઞાનમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો જ્યારે તમે 11-12 સાયન્સમાં, કેમેસ્ટ્રીમાં તમે અભ્યાસ કરતા હશો તેવા સમયે હવેના 2 સૂત્ર ખૂબ જ ઉપયોગી થશે. તો ચલો પીએચ માપક્રમ આપણે મેળવવું છે લોગ ટેબલની મદદથી, લોગેરિધમની મદદથી. તો એના માટે સૂત્ર છે કે પીએચનું મૂલ્ય જાણવું છે માઇનસ log 10 કૌંસમાં H+ aqueous. આ સૂત્ર પહેલું છે. બીજું સૂત્ર, હવે POH મેળવવું છે -log 10 ઇન બ્રેકેટ કૌંસમાં, એટલે કે OH - aqueous તો આ ત્રણ સૂત્ર જે છે એ લોગ ટેબલની મદદથી આપણે પીએચ કે POH મેળવવું હોય તેના માટે થઈ શકે. તો આખી થિયરી જે છે તમે નોટબુકમાં આકૃતિ દોરી નોંધી લેશો. તો આ થિયરી 2 માર્ક માટે ખૂબ જ અગત્યની છે. સમજાવો પીએચ માપક્રમ. તો ચાલો નવી થિયરી તરફ જઈએ. હવે થિયરી નંબર 22. જે વ્યાખ્યા સ્વરૂપે પૂછાય છે. કે દ્રાવણની એસિડિકતા કે બેઝિકતા, એટલે કે પ્રબળતા કે નિર્બળતા કેવી રીતે નક્કી કરી શકાય. તો એસિડ અને બેઝની પ્રબળતા અને નિર્બળતા નક્કી કરવા માટે આપણે થિયરી એટલે કે વ્યાખ્યા જોવાના છીએ.
તો પ્રશ્ન છે 22મો પ્રશ્ન, એટલે કે એસિડ અને બેઝની પ્રબળતા કે નિર્બળતા કેવી રીતે નક્કી કરી શકાય. તો આ 22મો પ્રશ્ન પણ 2 માર્ક માટે ખૂબ જ અગત્યનો છે કે એસિડ અથવા બેઝ ની પ્રબળતા કે નિર્બળતા કેવી રીતે નક્કી કરી શકાય. તો વ્યાખ્યા સ્વરૂપે જોઈએ તો સૌથી પહેલા પ્રબળ એસિડ તો જે દ્રાવણમાં H+ આયન વધુ હોય, એટલે કે H+ ની સાંદ્રતા વધુ હોય તેવા દ્રાવણને આપણે પ્રબળ એસિડ કહેશું. તો જે દ્રાવણમાં H+ વધુ તેને પ્રબળ એસિડ કહેવાય, જે દ્રાવણમાં H+ ઓછું તેને નિર્બળ એસિડ કહી શકાય. તો જે દ્રાવણમાં H+ આયનની સંખ્યા અથવા સાંદ્રતા વધુ તેવા દ્રાવણને શું કહેશું આપણે? પ્રબળ એસિડ. ચલો ઉદાહરણ તરીકે લખવું હોય પ્રબળ એસિડનું ઉદાહરણ, તો આ વ્યાખ્યા સ્વરૂપે હતું ટૂંકમાં, જે તમે વિસ્તૃતમાં તમારી નોટબુકમાં પણ નોંધી જ લેશો કે જે દ્રાવણમાં H+ આયનની સંખ્યા અથવા સાંદ્રતા વધુ હોય તેવા દ્રાવણને આપણે પ્રબળ એસિડ તરીકે ઓળખીએ છીએ. આ પ્રબળ એસિડ જે છે તેની સંખ્યા ઉપરથી નક્કી કરી શકાય, એટલે કે ધન આયન અને ઋણ આયનની સંખ્યા પરથી તેની પ્રબળતા કે નિર્બળતા નક્કી કરી શકાય. તો ચાલો એનું ઉદાહરણમાં જોઈએ તો સલ્ફ્યુરિક એસિડ અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ તેનું મુખ્ય ઉદાહરણ છે. તો પ્રબળ એસિડમાં આપણે લેશું સલ્ફ્યુરિક એસિડ H2SO4, તમે આનાથી પરિચિત છો. બીજું એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. ત્યારબાદ બીજી વ્યાખ્યા જોઈએ. આકૃતિ સમજવા માટે રાખેલી છે બોર્ડ ઉપર, તેની મદદથી તમે વ્યાખ્યા લખી શકશો. ચલો બીજી વ્યાખ્યા નિર્બળ એસિડ. તો પ્રબળ એસિડ પરથી નિર્બળ એસિડ શબ્દ એક જ ફેરફાર થશે. અહીં જે દ્રાવણમાં H+ આયનની સંખ્યા કેવી હોય? હવે ઓછી હોય તેવા દ્રાવણને આપણે શું કહેશું? નિર્બળ એસિડ. ચલો ઉદાહરણ તરીકે નિર્બળ એસિડ જેમાં H+ આયનની સંખ્યા સૌથી ઓછી છે તેવા આપણી પાસે 2 મુખ્ય એસિડ છે. એક એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ કહેવાય, બીજું છે HCOOH મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ કહેવાય. ફરીથી એકવાર નામ નોંધી લેશો. એસિટિક એસિડ અથવા તો તેને કહેવાય ઇથેનોઇક એસિડ. જ્યારે બીજું છે HCOOH એટલે કે ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ 2 કાર્બન છે, અહીં 1 કાર્બન છે એટલે મિથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડ ત્યારબાદ જોઈએ, આ ખાલી નામ નોંધી લેશો તમે તમારી નોટબુકમાં. ઇથેનોઇક એસિડ કહેવાય અને આને કહેવાય મિથેનોઇક એસિડ, અને એસિટિક એસિડ પણ કહેવાય છે અને ફોર્મિક એસિડ પણ કહેવાય છે. લખી દઉં છું અહીંયા ફરીથી એકવાર. તો આ તમે નોટબુકમાં તમે નોંધી લેશો. તો ચાલો આ તો ખાલી નામની વાત. હવે એમાં આગળ જઈએ. જેમ પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ હતા તેમ હવે આવશે પ્રબળ બેઝ
તો ફરીથી એકવાર હવે જેમ અહીંયા H પ્લસ આયન હતા હવે શું આવશે OH માઇનસ આયન. તો જે દ્રાવણમાં OH માઇનસ આયન ની સંખ્યા અથવા સાંદ્રતા વધુ હોય તેવા દ્રાવણને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રબળ બેઝમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે તેનું અણુસૂત્ર લખી દઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને લખાય છે KOH. આ બંને છે પ્રબળ બેઝ. બીજી વ્યાખ્યા અને અંતિમ વ્યાખ્યા કહેશું આ થિયરીની, નિર્બળ બેઝ કોને કહેવાય? તો જે દ્રાવણમાં OH માઇનસ આયનની સંખ્યા કે સાંદ્રતા ઓછી હોય તેને આપણે કહેશું નિર્બળ બેઝ. આ નિર્બળ બેઝમાં આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયા વાયુ લઈ શકાય જે બેઝ સ્વરૂપે વર્તે છે. ઉદાહરણ તરીકે લેશું આપણે NH4 OH અને NH3. તો વિદ્યાર્થી મિત્રો, જો દ્રાવણમાં H પ્લસ અને OH માઇનસ વધુ તો તે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ છે. તેવી જ રીતે જો H પ્લસ અને OH માઇનસ આયનની સંખ્યા ઓછી હોય તો તે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ છે. તો આ વ્યાખ્યા અને ઉદાહરણ જે થિયરીનો ભાગ છે 22મી થિયરી. તો 22મી થિયરી 2 માર્કમાં પૂછાય છે કે એસિડ બેઝની પ્રબળતા કે નિર્બળતા કેવી રીતે નક્કી કરી શકાય, તો તેની વ્યાખ્યા અને તેના ઉદાહરણ બોર્ડ ઉપર લખી ચૂક્યા છીએ અને સમજી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના ભાગમાં એટલે કે ભાગ 12ની અંદર આપણે ખૂબ જ અગત્યનો 4 માર્કનો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં pH નું મૂલ્ય સમજાવો, જે આપણે 4 માર્કનો પ્રશ્ન જોવાના છીએ. તો મળીએ આના પછીના નવા ભાગની અંદર. ત્યાં સુધી નમસ્કાર.